તો કેન્દ્ર સરકાર વચગાળાનું બજેટ રજૂ કરશે ત્યારે આવવું જોઈએ કે સુરત ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગોની શું છે આશા અપેક્ષા, જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગકારો સરકાર પાસે શું ઈચ્છી રહ્યા છે? કેન્દ્ર સરકાર તરફથી જે બજેટ બહાર પાડવામાં આવતું હોય છે તેની અંદર સુરતની અંદર જે વેપારીઓ હોય છે અલગ અલગ ઉદ્યોગની અંદર તે વેપારીઓની આશા જે છે તે જોવા મળતી હોય છે। ત્યારે સુરતની અંદર ડાયમંડ ઉદ્યોગ સૌથી મોટો ઉદ્યોગ છે અને તેની અંદર જે મોટા વેપારીઓ છે તેમની અંદર કોઈક આશા જે છે જોવા મળતી હોય છે। તો વેપારીઓ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। હોદ્દેદારો છે ડાયમંડના, શું આશા અપેક્ષા રાખી રહ્યા છે કે અને બજેટની અંદર સરકાર તરફથી તેમને કઈ રીતે ઉદ્યોગોને લઈને નિર્ણય કરવામાં આવે છે, બજેટ આવી રહ્યું છે અને તેને લઈને કઈ રીતે આશા અપેક્ષા? એનડીએ સરકારનું આ સેકન્ડ ટર્મનું છેલ્લું બજેટ છે અને એનડીએ સરકારના 2 વર્ષના શાસન 10 વર્ષના શાસનકાળની અંદર ઉદ્યોગને ડેવલપ કરવા માટે હર હંમેશા બજેટની અંદર પોઝિટિવ દરખાસ્તો અને માંગણીઓને સ્વીકારવામાં આવી છે। ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જો વિઝન છે 5 ટ્રિલિયનનું, એની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો 70% જેટલો હિસ્સો છે। આ હિસ્સાને વધારવા માટે ઇન્ડસ્ટ્રીની 3-4 મેઇન માંગણીઓ છે, ખાસ કરીને ઇમ્પ્રેસ લાયસન્સની પદ્ધતિ પહેલાં હતી ઇન્ડસ્ટ્રીની અંદર અને ઘણા સમય પહેલાં આને નાબૂદ કરવામાં આવી। અત્યારે કોઈ પણ વેપારી પોતાનો માલ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર સેલ કરતા હોય છે ત્યારે ક્યારેક 5%, 10% રિજેક્શન એમને પાછું લેવું પણ પડતું હોય છે। આ પરિસ્થિતિની અંદર અત્યારે 5% ઇમ્પોર્ટ ડ્યુટી કટ એન્ડ પોલિસી ઉપર હોવાના કારણે આ રિજેક્શન માલ જ્યારે અમે પાછો મંગાવતા હોય ત્યારે 5% ડ્યુટી સરકારને ભરવી પડતી હોય છે। આના કારણે ઘણા પ્રોબ્લેમો ક્રિએટ થતા હોય છે, માલના ક્યારેક બિઝનેસો પણ નથી થતા, અટકી જાય છે। તો આ ઇમ્પ્રેસ લાયસન્સ પદ્ધતિ દાખલ કરવી જોઈએ। સેકન્ડ અમારી માંગણી છે કે જે પ્રમાણે કટ એન્ડ પોલિશ ઉપર, બ્રોકન ડાયમંડ ઉપર, સીવીડી ડાયમંડની ચિપ્સ ઉપર 5% જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઘટાડીને 2.5% ડ્યુટી કરવાની અમારી માંગણી છે કે જેથી કરીને ઇન્ડસ્ટ્રીને આની અંદર બેનિફિટ થાય। શું કહેશો, કઈ રીતે માંગણીઓ આશા રાખી રહ્યા છે બજેટની અંદર? બજેટની અંદર અમારા પૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ વાત કરીએ એમ મેઇન વસ્તુઓ જે ઇમ્પોર્ટ ડ્યુટી 5% છે પોલીસ ઉપર એ ઘટાડીને 2.5% કરવી જોઈએ। બીજા નંબરમાં મેઇન ઇસ્યુ અમારે એ છે કે 2% ઓનલાઈન ઓપ્શનમાં જે લેવામાં આવે છે એ ગત બજેટમાં એની પર ચર્ચા સંસદમાં થયેલી હતી, પણ એ 2% ઓપ્શન ડ્યુટી નાબૂદ થાય તો જ નાના કારખાનેદારો જેની દુનિયાના દેશોમાં ઓફિસ નથી અને બેનિફિટ મળી શકે, એટલે બને તેટલું આ બજેટમાં એની ઉપર વિચાર કરીને નાબૂદ થવી જોઈએ। શું કહી રહ્યા છો આપ? સુરતની અંદર ડાયમંડ ઉદ્યોગ સૌથી મોટો છે અને વેપારીઓ બજેટની અંદર આશા અપેક્ષા રાખતા હોય? ખાસ તો ડાયમંડ એસોસિએશનના અમે હોદ્દેદાર છીએ એટલે અમારી એક હંમેશા લોક લાગણી હોય છે કે બજેટમાં અવારનવાર જે રત્ન કલાકારો માટે જાહેરાતો થાય છે એમાં આવાસો ફાળવાય છે, એના નામથી આવાસો ફાળવાય એવી અમારી એક એસોસિએશન તરફથી માંગણી છે। શું કહેશો કાકા તમે? જે રીતે જોઈ શકાય છે અહીંયા બીજા વેપારીઓ છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો બજેટને લઈને? जिस तरह पिछले साल सीवीडी डायमंड्स के लिए 200 करोड़ रुपए आईआईटी को दिए गए थे आरएनडी करने के लिए, उसी तरह हमारी मांग है कि नेचुरल डायमंड इंडस्ट्री के लिए भी अपग्रेडेशन के लिए आरएनडी के लिए कुछ आवंटित किए जाएं कि जिससे नई नई टेक्नोलॉजी नेचुरल डायमंड में भी उपयोग में आ सके। બસ જે દિનેશભાઈ નાવડિયાએ જે દરખાસ્ત મૂકી અને અમારા પ્રમુખશ્રીએ મૂકી એ અમે માંગણી કરીએ છીએ કે હોવું જોઈએ અને રત્ન કલાકારો માટે ખાસ કરીને આવાસોની અલગથી ફાળવણી થાય એવી અમારી માંગ છે। જે અલગ અલગ જે વેપારીઓ છે તે આશા રાખી રહ્યા છે અને ખાસ કરીને રત્ન કલાકારો માટે પણ આ બજેટની અંદર કંઈક સરકાર તરફથી કોઈ નિર્ણય લેવામાં આવે અથવા તો કોઈ ફાળવણી કરવામાં આવે તે રીતની આશા અપેક્ષા રાખી રહ્યા છે। ત્યારે હવે જોવાનું કે કેન્દ્ર સરકારના જે બજેટની અંદર કઈ રીતે જે છે જાહેરાતો થાય છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।